હું મારા જીવન વિશેની વાત કરું. હું જીવન કેવું જીવ્યો ને એ માણસને સમજાવવા માટેની વાત કરું. હું 75 વર્ષ જૂઠ બોલી બોલીને જીવન કાઢ્યું. બોલો, કોઈ કાઢી શકે? 75 વર્ષ જૂઠ બોલી બોલીને જીવન કાઢ્યું. અને જૂઠ એટલે હળાહળ જૂઠ, બરબાદી ઘરની જ કરી નાખી. પણ જૂઠમાં મારું જીવન એકદમ કેટલું મસ્ત થઈ ગયું. પહેલાં નાનપણમાં મા બાપે લગ્ન કરે એટલે બૈરી તો છોડી દીધી, કેમ કે મહેનત કરીને કમાવું પડત. એટલે એમને છોડીને જતો રહ્યો ને પછી બસ જૂઠું બોલવું જીવનમાં, હેઠ જૂઠું બોલવાનું. નાની ઉંમરમાં જૂઠ બોલવાનું આદત પડી ગઈ ને એટલે કોઈને ખબર ન પડે એવી રીતનું જૂઠ બોલવું. પછી હું નાનો હતો ને જ્યારે રેલવેમાં કે બસમાં ચોક જવાનું હતું ને તો ટિકિટ બીજી કોઈ પૈસા ને ન હોતા એટલે ટિકિટ બીજી ના લેતો. પછી બસમાં થઈ અને કોઈ બેઠા હોય ને પેસીને એમના હાથ જોવાનું ચાલુ કરતો. એટલે કોઈ આવડે કરે નહીં પણ એમ જૂઠું કે તાર તો આ છે ને તાર તો આમ છે ને તાર તો આમ કર્મમાં આમ છે ને આમ ખરું ને. એટલે પેલો તો બધો ફડફડાટ ચેટલા બધા હોય ને આખી સીટ મને ખાલી કરીને આલી દે. અને એ વચ્ચેની જગ્યા આવે ને હું ભય હોઈ જાય અને મને આખી સીટ ખાલી કરીને આલી દે. અને માથે તો બધા હેડે ને તો એ ભગત બની જાય, ઉઠે જ નહીં. આવા ભક્તું બનાવતો જો ને હેડતો જો. હું ગમે એટલું જૂઠું બોલું તો ભગત કોઈ દાડો જૂઠી મોન ન મોને, એ તો સાચું જ મોને. અને હું અહીંયા ઘરે જઈને ઉભો રહું ને તો એ જાણ તો બધું મને હું પહેરું અને એ ખુદ બહાર જઈને હોઈ રહે. આવી રીતના ભક્તું મારા. એટલે આ લગભગ 75 વર્ષ મેં કાઢ્યા જૂઠ બોલી બોલીને. અપડા ટૂન મજા આવી ગઈ. જેટલા વાપરવા એટલો વાપરું, જેટલું જોઈતું એટલું મને મળે. આવી રીતનું જીવન કાઢ્યું. અને કોઈ એવો માણસ માથાભારી મળે ને તો એને પછી હું શું કરું, એને પછી આવું જૂઠું બોલું કેમ કરું તો મને મારે. પણ એને પછી શું કહું કે તું તો બાપ છે મારો, અને તું તો બાપ છે ને હું માં છું. એટલે પેલો એને બાપ કોણ એટલે પેલો ફૂલે બ્રો. એટલે મને મારે નહીં અને હું માં થઈ જઉં. જો એને કહું કે હું તારો બાપ છું તો મને મારે. પણ હું એમ કહું કે હું માં છું ને તું બાપ છે એટલે પેલો ફૂલે બ્રો એટલે મને મારે ને અને મને જલસા કરાવે. આવી રીતે જૂઠું બોલી જીવન એ કાઢ્યું જોરદાર. પણ હવે તકલીફ છે જેમ કે હવે બધા અમુક માણસોને જાગૃત માણસો હતા ને એમને ખબર પડી કે આ જૂઠ બોલે છે, જઈને જૂઠ બોલે છે. હવે એટલે હવે બહાર નહેરવા જેવું રહ્યું નથી. એટલે હવે ચેક જઈ અને બીજે ચેક જઈને હવે આવા ભક્તો બનાવવા પડશે. અહીંથી હવે સોનું મોનું જો નીકળવા જઈ રહો કોઈ તો હું નીકળીને હવે બીજા ભક્તો કરી નાખું અને એ આરામથી જીવન જીવું. અને ભક્તો તો મારા માટે તૈયાર છે. હું તો ગમે એટલું જૂઠ હાલ બોલું ને તો મારું બધી આ પેલું ન કરે. અને તમે અહીંયા બીજો કોઈ બી જૂઠ બોલીને અહીંયા ઊભા રહો અને જૂઠ બોલો તો તમને કાળ મારશે. પણ મને તો જય જાત કરે. એટલે આ રીતનું મારું જીવન જોરદાર મસ્ત રીતે જીવન જીવી રહ્યો છું. હવે ચોક બહાર જઈને જીવન સારું જાય એવા ભક્તો બનાવવા પડશે ને અહીંથી હવે ગમે એ રીતે ભાગવું પડશે. આવી હાલત આવી ગઈ છે. પણ જીવન બહુ સારું જીવ્યો. ન પહેરવાના પહેર્યા, ન કરવાના કર્યા. અને હે કોણા કાળજાના કટકા રે, કોણા કાળજાના કટકા કાધા રે. આમ જોરદાર મજા આવી ગઈ. આવું કોઈને ન મજા આવે. જય ભીમ નમો બુધાય. આ વિડીયોને આગળ શેર લાઈક કરજો. અને મારા માટે છે, કોઈ આગળ લેતા નહીં. કારણ કે આવો માણસ તો કોઈ હશે નહીં મારા જેવો. એટલે કોઈ શું કામ આગળ લે? કારણ કે જૂઠું બીજું તો હું બોલું છું, બીજો તો કોઈ જૂઠું શું કામ બોલે. જય ભીમ નમો બુધાય.